બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના ચોડુંગરી ગામેથી આજે રાજ્યમાં જળસંચય અંતર્ગત કેચ ધ રેન રિચાર્જ કુવા નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે। રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેચ ધ રેન અંતર્ગત કુવા રિચાર્જ માટે જેસીબીઓને લીલી ઝંડી આપી રિચાર્જ કુવા નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો છે। રાજ્યમાં ખેતી અને પશુપાલનને વરેલા બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે। જોકે બનાસકાંઠા જિલ્લાના લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જવાની સ્થિતિ એ બનાસકાંઠા વાસીઓ માટે ચિંતાજનક સ્થિતિ છે। જોકે હવે આ ભૂગર્ભ જળની સ્થિતિને નિવારવા રાજ્ય અને કેન્દ્ર સરકારની સરકાર કટિબદ્ધ બની છે અને કેન્દ્ર સરકાર દ્વારા જળ સંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલ, વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દાંતીવાડાના ચોડુંગરી ગામે કેચ ધ રેન રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં જળ અભિયાનને જન અભિયાન બને તે હેતુસર લોકોને જળ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું અને સાથે જ આજે જીસીબીઓને લીલી ઝંડી આપી રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો છે। જોકે હવે આ કાર્યક્રમ બાદ બનાસકાંઠા જિલ્લામાં 50,000 જેટલા રિચાર્જ કુવા બનાવવાની શરૂઆત કરાઈ છે, જેમાં 25,000 રિચાર્જ કુવામાં કેન્દ્ર અને રાજ્યની સરકાર ભાગીદારી કરશે, તો સાથે જ 25,000 રિચાર્જ કુવા બનાસકાંઠામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ભાગીદારી કરશે અને ખેડૂતો સાથે જન ભાગીદારી થકી ગામ રિચાર્જ કુવા બનાવી વહી જતું વરસાદી પાણી ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે અભિગમ અપનાવવામાં આવ્યો છે। જે પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આગામી દિવસોમાં સરકાર સાથે હાથથી હાથ મિલાવી જળ અભિયાનમાં જોડાવા હજારો લોકોએ શપથ લીધા છે। અભિયાન તરીકે અને 2-3 વર્ષને અભિયાન તરીકે ચલાવીએ અને પછીના 10 વર્ષ જો એક પ્લાન સાથે જો આગળ વધીએ તો ફરી પહેલા હતું એવું ધરતીમાં પાણી આપણે કરી શકીએ। વરસાદનું પાણી ઘણું બધું થાય છે, અહીંયા પડે છે, પરંતુ એ પાણી રણમાં વહી જાય છે, તો એને રોકવાનું કામ। બીજું જે તમે વાત કરી સીડબોલનું અને વૃક્ષારોપણ, તો આ પણ પ્રકૃતિનું સાથેનું જ એક કામ છે। દર વર્ષે 50 લાખથી વધારે વૃક્ષો વાવવાનું કામ એ નર્સરીમાંથી છોડ લાવીને બનાસના શાળા, સ્મશાન, મંદિર, ખેતરના કિનારે, ઘરની આજુબાજુ ફળાવ ઝાડ સહિત વાવવાની વ્યવસ્થા આપણે ઊભી કરી। પરિણામ એ આવ્યું કે છેલ્લા 7-8 વર્ષની અંદર જ આજે કેરી બનાસકાંઠાની અંદર થવા માંડી છે। પહેલા કેરી આપણે બહારથી લાવતા હતા, હવે અહીંયા થાય છે। હવે જાંબુ પણ અહીંયા થવા માંડ્યા, લીંબુ પણ અહીં થવા માંડ્યા છે। તો બનાસ એક ફળાવ ઝાડ માત્ર 8-10 વર્ષના સમયગાળાની અંદર આપણે કરી શકીએ। આ અભિયાનને ઓર તેજ ગતિથી લઈ જવાનું કામ કરીએ છીએ। જે જૂનું અભિયાન છે એ તો ચાલે, પરંતુ છેલ્લા 5-1 વર્ષથી જે સીડબોલ માટેનું અભિયાન કર્યું છે કે આપણા ડુંગરાઓ છે, પૂર્વની આખી પટ્ટી એ સૂકી થઈ છે, તો એ હરિયાળા ડુંગરો થાય એ માટે ત્યાં સીડ્સ બોલ આપણે નાખીએ અને 5 વર્ષનું પરિણામ જે આપણને અત્યારે દેખાવા માંડ્યું છે। ઘણા બધા પર્વતો ઉપર ગ્રીનરી દેખાય છે, જે મેં વાવ્યું હતું એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે। તો આ વર્ષે માસ સ્કેલ ઉપર દરેક ગામની અંદર બહેનોની ટીમ બને, પશુપાલકો સાથે મળે અને છાણ અને માટીના સીડ બોલ બનાવે અને એની અંદર સીડ્સ આપવાનું કામ, બિયારણ આપવાનું કામ એ અમે અહીંથી કરશું ડેરી તરફથી, અને એ સીડ બોલ તૈયાર થાય એટલે કરોડોની સંખ્યામાં સીડ બોલ લઈને બનાસવાસીઓ પર્વતો ઉપર પહોંચે અને ત્યાં વાવેતર કરીએ, પછી વરસાદ થાય અને પ્રકૃતિ એને ઉગાડીને મોટું કરવાની વ્યવસ્થા પ્રકૃતિ કરશે। તો આ કામને પણ આપણે સાથે લઈને એક અભિયાન તરીકે લઈએ। ઝાડ હશે પર્વતો ઉપર તો વાદળો ત્યાં અટકશે, વરસાદ પણ આવશે, એ વરસાદ જિલ્લાના નીચાણવાળા વિસ્તાર સુધી આવશે। તો જળ સંચયની સાથે સાથે વૃક્ષારોપણનું કામ પણ પ્રકૃતિના સંવર્ધનનું કામ છે। ઓક્સિજનના ફેફસા આપણી બનાસની ધરતીને આપણે બનાવી શકીએ। તો એક ખેતરના શેઢાનું અભિયાન લીધું હતું 10 વર્ષમાં, તો ત્યારે દરેક ખેતરના શેઢે લીમડાઓ દેખાય છે। આપણે પ્રત્યક્ષ રૂપે જોઈ શકીએ છીએ કે માત્ર 5-7 વર્ષની ઉંમરના લીમડાઓ કરોડોની સંખ્યાની અંદર બનાસની ધરતી ઉપર થઈ ગયા છે। તો એક નાની શરૂઆત આપણે કરી હતી, આજે એનું પરિણામ મળ્યું છે। હવે આ કામને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે। સી.આર. પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબના સંપૂર્ણ સહયોગને માર્ગદર્શન નીચે બનાસકાંઠા જિલ્લાને પાણીદાર બનાવવા માટે જે અભિયાન ઊભું કરવામાં આવેલું છે, સ્વૈચ્છિક સંસ્થાઓએ, બેન્કિંગ, બનાસ ડેરી અને તમામ સંસ્થાઓ જે NGO દ્વારા જળ સંચયનું જે કામ અત્યારે હાથ પર લેવામાં આવ્યું છે, બનાસકાંઠાના ભાવિ ઉજ્જવળ દેખાય છે અને આ કામગીરી દરેકે
સ્વચ્છાએ પોતાએ બી ઉપાડી લેવી જોઈએ અને આજે પણ છે ને માનનીય CR પાટીલ સાહેબે આ અંગેનો સંકલ્પ પત્ર લેવાયો અને બધા લોકો એનાથી ખૂબ ઉત્સાહિત થયા છે અને કામગીરી માટે ખૂબ જ પ્રયત્નશીલ થયા છે અને ભવિષ્યમાં ખૂબ સારા પરિણામ મળશે. હા, રતુભાઈ ગોળ વડગામ. જળ સંચય અભિયાન એટલે બહુ મોટું અભિયાન છે. આ જિલ્લાને ખૂબ પાણીની જરૂરિયાત છે અને એ જરૂરિયાતને પૂરી પાડવા માટે થઈને જળ સંચય અભિયાન એ દરેક ક્ષેત્રે કામ લાગે એવું છે. એટલા માટે તો સોસ કૂવા, સોસ ખાડા, ચેકડેમ વગેરે બાંધીને પણ પાણીનું તળ ખૂબ ઊંચું આવી શકે એ માટે થઈને આ જિલ્લાના બાહોશ નેતા શંકરભાઈ ચૌધરીએ આ બીડું ઝડપ્યું છે. એને સૌએ બધાએ સાથ આપી અને આગળ વધીશું અને પાણીના તળ ખૂબ ઊંચા આવશે એવી ખૂબ જ આશા અને શ્રદ્ધા સાથે અમે લોકો બધા કામે પણ લાગી ગયા છીએ. આજે આપણા લોકલાડીના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબની અધ્યક્ષતામાં આપણા બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ પટેલ, માનનીય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને અન્ય જિલ્લાના અને રાજ્યના મહાનુભાવોની હાજરીમાં આજે સમગ્ર જિલ્લાનો જળ સંચય અભિયાનનો કાર્યક્રમ આપણે અહીંયા ચોડુંગરી ખાતે કરવામાં આવ્યો. જે કાર્યક્રમની અંદર ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર જનમેદની અહીંયા આગળ ઉમટી જળ સંચય માટે બનાસકાંઠા જિલ્લાની અંદર જે લોકોને પીવાના પાણી અને સિંચાઈના પાણીની ભવિષ્યની જરૂરિયાતો અને હાલની જરૂરિયાતો માટે તાત્કાલિક ધોરણે સોસ કૂવાના કામોનું ઝુંબેશના સ્વરૂપે શરૂ થાય તે માટે માનનીય શ્રી શંકરભાઈ સાહેબે એનું આહ્વાન કર્યું. માનનીય આપણા જળ સંચય કેન્દ્રના મંત્રી માનનીય શ્રી CR પાટીલ સાહેબે પણ એમના પ્રવચનની અંદર આ જિલ્લાની અંદર જળ સંચય જેની ખૂબ જ જરૂરિયાત હોય આ જિલ્લો રાજ્યના 150 જિલ્લાઓ દેશના 150 જિલ્લાઓમાંથી જે ગુજરાત રાજ્યના 3 જિલ્લાઓમાં સમાવેશ કરેલો છે એવા ડાર્ક ઝોનવાળો આ જિલ્લો છે. તો આ જિલ્લાને આ ચાલુ વર્ષે જ ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવા માટે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં મોટા પ્રમાણમાં જળ સંચયની કામગીરી થાય તે માટે સરકારશ્રી તરફથી પણ પૂરતી સહકાર આપવા માટેની ખાતરી આપી છે. અને લોકોએ આજે માનનીય ચેરમેનશ્રીના આહવાનને લઈ અને પોતાના હાથ ઊંચા કરી અને માનનીય CR પાટીલ સાહેબે પણ આજે પ્રતિજ્ઞા લઈ અને તમામ લોકો આ જળ સંચય કાર્યક્રમમાં જોડાઈ જાય અને પોતપોતાના ત્યાં જળ સંચયની આ સોસ કૂવાની કામગીરી ત્વરિત ધોરણે ચાલુ કરે એવો દઢ સંકલ્પ કર્યો છે. મને આશા છે કે આજના કાર્યક્રમથી બનાસકાંઠાનો જળ સંચયનો પ્રોગ્રામ ખૂબ જ સફળ રહેશે.